હવે આપણે મુખ્ય મહેમાનશ્રીઓ દાતાશ્રીઓનું સ્વાગત કરવા માટે જઈ રહ્યા છીએ, ત્યારે જે મહેમાનશ્રીઓ સ્ટેજ ઉપર આવશે, શ્રીમાન શ્રી દીપકભાઈ શેઠ સાહેબને વિનંતી કરું કે આપ સ્ટેજ ઉપર પધારશો. શ્રી યશભાઈ પારેખ આપ પણ સ્ટેજ ઉપર પધારશો. નિકુંજભાઈ શાહ, પ્રકાશભાઈ શેઠ, દીપકભાઈ શાહ, રજનીભાઈ શેઠ, મધુસૂદનભાઈ શેઠ, ભરતભાઈ પટેલ પધારો, ઉપર આવી જાઓ સ્ટેજ ઉપર. શૈલેષભાઈ પટેલ, દિવ્યેશભાઈ ગાજીપરા, લક્ષ્મણભાઈ ગોધિયા, હરેશભાઈ ગોધિયા, હિંમતભાઈ પારેખ, હેમલભાઈ ભટ્ટ પધારો, સ્ટેજ ઉપર પધારો દરેક મહેમાનશ્રીઓ દાતાશ્રીઓ. અનંતરાય બી મહેતા, શશિકાંતભાઈ પાટડિયા, રાકેશભાઈ ધાનાણી, વિજયભાઈ ધાનાણી પધારો, સ્ટેજ ઉપર આવો 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 મહેમાનશ્રી સર્વે પધારો. જેબી ચૌહાણ સાહેબ, શ્રીમાન વીરેનભાઈ મલકાણ સાહેબ, માલાણી સાહેબ, વિઠ્ઠલભાઈ ઝાલાવાડિયા પધારો. પધારો, સ્ટેજ ઉપર પધારો, આવો મહેમાનશ્રી પધારો પધારો. હિંમતભાઈ પારેખ પધારો. મોહનભાઈ ઝાલાવાડિયા સાહેબ પધારો. બહેનોને પણ નમ્ર વિનંતી કે તેઓ પણ સ્ટેજ ઉપર પધારશે. ગીતાબેન પટેલ, માલતીબેન શેઠ, મિશેલબેન શેઠ, હંસાબેન પારેખ, મીનાબેન મહેતા, મોનાબેન ભટ્ટ, માલવિકાબેન પટેલ, દીપિકાબેન પાટડિયા, નૈનાબેન પાટડિયા પધારો. બાજુના જમણી સાઈડના સ્ટેજ ઉપર પધારો, આપ દરેક બહેનો પધારશો. હિંમતભાઈ પારેખને વિનંતી કરું, આપ પધારો પ્લીઝ. સૌપ્રથમ મુખ્ય દાતા શ્રી દીપકભાઈ શેઠનું સ્વાગત કરશે પૂજ્ય ગુરુજી તથા શાસ્ત્રી સ્વામી શ્રી હરિનંદન દાસજી સ્વામી. જોરદાર તાળીઓથી વધાવીએ આપણે. મુખ્ય દાતા શ્રી દીપકભાઈ શેઠનું સ્વાગત થઈ રહ્યું હોય તો જેના સહયોગથી નૂતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બની છે, તેમનું ટ્રસ્ટ મધુકાંતા ગુણવંત શેઠના ટ્રસ્ટીમાંના એક દીપકભાઈ શેઠ, જેમનો લોખંડનો કારોબાર મુંબઈમાં છે. તેઓ દીપકભાઈ મૂળ મહુવાના વતની છે. તેમના માતાજી રૂવાપરી માતા મંદિરમાં પણ તેમનું સારું એવું યોગદાન છે. આજની તકે દીપકભાઈ આપનું સન્માન કરીને અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ. જોરદાર તાળીઓથી વધાવો દીપકભાઈ શેઠ. ખૂબ ખૂબ આભાર ગુરુજી હરિનંદન સ્વામીજી આપનો. શ્રીમાન યશભાઈ પારેખનું સ્વાગત કરશે પૂજ્ય ગોવિંદ પ્રકાશ સ્વામીજી, શાસ્ત્રી શ્રી હરિનંદન સ્વામીજી. તેમને પણ જોરદાર તાળીઓથી વધાવો. યશભાઈ પારેખ મૂળ મહુવાના વતની છે. બેન્કિંગ, ફાઇનાન્સ, સોફ્ટવેર ડેવલપમેન્ટ ક્ષેત્રે તેમનું સારું એવું યોગદાન છે. તેઓ મધુકાંતભાઈ શેઠના નજીકના સંબંધી અને આ ટ્રસ્ટમાં તેમનું સક્રિય કાર્ય રહ્યું છે. આજના તકે યશભાઈ આપનું સ્વાગત કરી સ્વામિનારાયણ ગુરુકુળ ખૂબ આનંદની લાગણી અનુભવે છે. જોરદાર તાળીઓથી વધાવો યશભાઈ પારેખ. ખૂબ ખૂબ આભાર ગોવિંદ પ્રકાશ સ્વામીજી, હરિનંદન સ્વામી આપનો. ત્યારબાદ નિકુંજભાઈ શાહને વિનંતી કરું કે આપને
આપનું સ્વાગત કરશે લક્ષ્મીનારાયણ સ્વામીજી, પૂજ્ય ગોવિંદ પ્રકાશ દાસજી સ્વામી. નિકુંજભાઈનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. આ મુખ્ય દાતાશ્રીઓ છે. અહીંયા ઉપસ્થિત સર્વને વિનંતી કરું કે જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. તેઓ ઇલાસ્ટિકનું મોટું કામ સંભાળી રહ્યા છે. 1983 થી તેમના માસા ગુણવંતભાઈની સાથે સંકળાયેલા છે. દીકરાની જેમ તેમણે સેવા કરી છે. તેઓ મૂળ ભાવનગરના વતની છે. જોરદાર તાળીઓથી નિકુંજભાઈ શાહને વધાવો. નિકુંજભાઈ શાહ, આજના દિવસે આપનું સ્વાગત કરી અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. આજનો દિવસ અમારી માટે આનંદદાયક છે. જોરદાર તાળીઓથી વધાવો. जान से हमको प्यारा गुरुकुल धाम हमारा. ત્યારબાદ ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીશ્રીઓ કે જે અહીંયા ઉપસ્થિત નથી પણ આપણે તેમને આજની તકે યાદ કરીએ. પ્રકાશભાઈ શેઠ, જેઓ ગુણવંતભાઈના મામાના દીકરા છે, તેમને પણ આજે યાદ કરીએ. દીપકભાઈ શાહ, જેઓ અંધેરીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, ઓડિટરનું કામ કરે છે. અને ત્યારબાદ રજનીભાઈ શેઠને પણ અમે આજની તકે યાદ કરીએ છીએ કે જેઓ આ ટ્રસ્ટની અંદર દાણુમાં મોટો કારોબાર છે. મધુકાંતભાઈના ભત્રીજા છે. નાદુરસ્ત તબિયતના કારણે તેઓ આવી શક્યા નથી. એમને પણ આજે અમે યાદ કરીએ છીએ. જોરદાર તાળીઓથી વધાવો. ત્યારબાદ મધુસૂદનભાઈ શેઠનું સ્વાગત કરશે પૂજ્ય ગુરુજી તથા સ્વામિનારાયણ ગુરુકુળના આચાર્ય શ્રી દિનેશભાઈ ઝાલાવાડિયા સાહેબ. જોરદાર તાળીઓથી વધાવો. મધુસૂદનભાઈ શેઠનું સ્વાગત થઈ રહ્યું છે. गुरुकुल धाम हमारा. वंदे गुरुकुल धामम, वंदे गुरुकुल धामम, वंदे गुरुकुल धामम. તેઓ ઘણા જ વર્ષથી સંસ્થા સાથે સંકળાયેલા છે. મધુસૂદનભાઈ આપણી ગુજરાતી મીડિયમ સ્કૂલ જે સામે દેખાઈ રહી છે તેમના તેઓ મુખ્ય દાતા છે. જોરદાર તાળીઓથી વધાવો. તેઓ અમેરિકામાં રહે છે. ખાસ આપણા કાર્યક્રમ માટે અહીં પધાર્યા છે. સંસ્થા પ્રત્યે, ગુરુજી પ્રત્યે તેમનો ખૂબ જ આત્મીય ભાવ છે. બાળકો પ્રત્યે પણ તેમને ખૂબ જ લાગણી અને પ્રેમ છે. તેઓ પણ તેમનું અંગ્રેજી નૂતન બિલ્ડિંગમાં પણ ખૂબ જ સારું યોગદાન રહ્યું છે. જોરદાર તાળીઓથી વધાવો મધુસૂદનભાઈ શેઠને. ખૂબ ખૂબ આભાર. ગુરુજી દિનેશભાઈ ઝાલાવાડિયા સાહેબ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ભરતભાઈ પટેલનું સ્વાગત કરશે પૂજ્ય ગુરુજી તથા શાસ્ત્રી સ્વામી શ્રી હરિનંદન દાસજી સ્વામીને વિનંતી કરું કે આપ પધારો અને ભરતભાઈ પટેલનું સ્વાગત કરો. જોરદાર તાળીઓથી વધાવો. सत्यता हमारी विद्या है, संस्कार की ज्ञान विद्या है. सद्धर्म जो है सद्विद्या, प्रभु भक्ति है ब्रह्म विद्या. शिक्षण सेवा તેઓ સંસ્થાના આપણી સંસ્થાના પણ ટ્રસ્ટી છે. મુંબઈમાં વસવાટ કરે છે. પિતાશ્રી ઈશ્વરભાઈ પટેલ પણ સંસ્થા સાથે જોડાયેલા હતા. તેમણે ઘણા લોકોને સંસ્થાની સાથે જોડ્યા છે. ભરતભાઈ, આજના તકે અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. ખૂબ ખૂબ આભાર સ્વામીજી આપનો. ત્યારબાદ શૈલેષભાઈ પટેલનું સ્વાગત કરશે પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામીજીને વિનંતી કરું કે આપ પૂજ્ય શૈલેષભાઈ પટેલનું સ્વાગત કરશો. જોરદાર તાળીઓથી વધાવો. कहते हैं बेटों की तरह हम रहते. તેઓ ભરતભાઈના ભાઈ છે અને ખાસ અમેરિકાથી અહીં ઉપસ્થિત થયા છે કાર્યક્રમ નિહાળવા માટે, ગુરુકુળની મુલાકાત માટે. એમને જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર. લક્ષ્મીનારાયણ સ્વામીજી, આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ દિવ્યેશભાઈ ગાજીપુરાનું સ્વાગત કરશે શાસ્ત્રી સ્વામી શ્રી હરિનંદન દાસજી સ્વામી અને પૂજ્ય હરિજીવન સ્વામીજીને વિનંતી કરું કે આપ દિવ્યેશભાઈ ગાજીપુરાનું સ્વાગત કરશો. જોરદાર તાળીઓથી વધાવીએ. તેઓ સંસ્થાના અભિન્ન અંગ છે. દિવ્યેશભાઈ, જેઓ સ્કૂલની અંદરની બેન્ચીસની જે વ્યવસ્થા છે તેઓ તેમને પૂરી પાડી છે. ગોવિંદ સ્વામીના ગુરુભાઈ છે અને આ પ્રસંગે અમેરિકાથી ખાસ ઉપસ્થિત થયા છે.
તો દિવ્યેશભાઈને જોરદાર તાળીઓથી વધાવો. हम सब दुलारे हैं. मैसेज हमारा प्रभु से प्यार ખૂબ ખૂબ આભાર સ્વામીજી આપનો. ત્યારબાદ લક્ષ્મણભાઈ ગોધિયાનું સ્વાગત કરશે શાસ્ત્રી સ્વામી હરિનંદન દાસજી સ્વામી અને ગીગાભાઈ કામળિયાને વિનંતી કરું કે તેઓ સ્વાગત કરવા માટે પધારશો. जान से કેપી સ્વામી આપ પધારશો સ્વાગત કરવા માટે. લક્ષ્મણભાઈ ગોધિયાનું સ્વાગત કરવા માટે પધારો. जान से हमको प्यारा गुरुकुल धाम हमारा. લક્ષ્મણભાઈ એસઓટીસી નામની ટૂર યોજનારી કંપનીનું એકાઉન્ટન્ટ સંભાળે છે. પ્રામાણિકતા અને મહેનતના કારણે તેમણે પ્રમોશન પ્રાપ્ત કર્યું. વીએફએસ ગ્લોબલ સર્વિસમાં ગ્લોબલ ઓડિટર તરીકે તેઓ નિવૃત્ત થયા. તેઓ મહિનામાં 26 દિવસ પ્રવાસ કરતા હોય છે. તેમના ધર્મપત્ની પણ એસએનડીટી કોલેજ સાંતાક્રુઝમાં વાઇસ પ્રિન્સિપાલની સેવા આપી ચૂક્યા છે. તો આજના તકે અમે આનંદની લાગણી અનુભવીએ છીએ કે જોરદાર તાળીઓથી અમને વધાવીએ. ત્યારબાદ હરેશભાઈ ગોધિયાને વિનંતી ગોધિયાનું સ્વાગત કરશે શાસ્ત્રી સ્વામી હરિનંદન દાસજી સ્વામી અને દિનેશભાઈ ઝાલાવાડિયા સાહેબ. ભક્તિ સ્વરૂપ પુરાણી સ્વામીને વિનંતી કરું કે આપ એમનું સ્વાગત કરો. તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મુંબઈની પ્રખ્યાત કોલેજમાં એકાઉન્ટન્ટ પ્રોફેસર હતા. એચઓડી પણ રહી ચૂક્યા છે. એજ્યુકેશન ફિલ્ડમાં તેમનું ખૂબ જ સારું યોગદાન છે. તેઓ મેડિકલ ક્ષેત્રમાં પણ સંકળાયેલા છે. તેમનું ટ્રસ્ટ મેડિકલ ક્ષેત્રમાં પણ સારી કામગીરી કરી રહ્યું છે. હરેશભાઈ આજે આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર સ્વામીજી. ત્યારબાદ હિંમતભાઈ પારેખનું સ્વાગત કરશે પૂજ્ય હરિનંદન સ્વામીજી અને પૂજ્ય હરિજીવન સ્વામીજી. ભક્તિકેશ્વર સ્વામીને વિનંતી કરું કે આપ પધારો અને હિંમતભાઈ પારેખનું સ્વાગત કરવા માટે. હિંમતભાઈ અમેરિકામાં રહે છે. તેમનો સંસ્થા પ્રત્યે અને સ્વામીજી પ્રત્યે સારો સ્નેહ રહ્યો છે. બાળકોના શિક્ષણમાં તેઓનું સારું યોગદાન રહ્યું છે. તેમના પિતાશ્રી હિંમતભાઈ જગમોહનભાઈ પારેખની સ્મૃતિમાં તેમણે 2 લેબોરેટરીનું યોગદાન આપ્યું છે. હિંમતભાઈ પારેખને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. को माँ कहते हैं बेटों की तरह हम रहते हैं. गुरुकुल पर हम बल बल जान. ત્યારબાદ હેમલભાઈ ભટ્ટનું સ્વાગત કરશે પૂજ્ય હરિનંદન સ્વામીજી અને દિનેશભાઈ ઝાલાવાડિયા સાહેબ. તો હેમલભાઈ પધારો. દિનેશભાઈ ઝાલાવાડિયા સાહેબ. जान से हमको प्यारा गुरुकुल धाम हमारा. હેમલભાઈ આપણા ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ સાઉન્ડ સિસ્ટમ અને લેબ ખૂબ જ મોટી કંપની જે છે અને જે મેન્યુફેક્ચરિંગ કરી રહી છે તેમની સાથે જોડાયેલા છે. આપણું જે નૂતન બિલ્ડિંગ છે એની લેબની સેવા એમની તરફથી પ્રાપ્ત થઈ છે. તેઓનું કોમ્પ્યુટર લેબોરેટરીમાં તથા સાઉન્ડ સિસ્ટમમાં મોટું યોગદાન રહ્યું છે. હેમલભાઈ ભટ્ટ આપનું સ્વામિનારાયણ ગુરુકુળ સ્વાગત કરે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. मैसेज हमारा प्रभु से. ત્યારબાદ અનંતરાય બી મહેતાનું સ્વાગત કરશે પૂજ્ય ગોવિંદ પ્રકાશ સ્વામીજી. તો પધારો અનંતરાયભાઈ, આપનું સ્વાગત થઈ રહ્યું છે. પધારો ગોવિંદ પ્રકાશ સ્વામીજી. प्यारा તેઓ સંસ્થા સાથે અંગત રીતે જોડાયેલા છે. વૃદ્ધાશ્રમ આદિ ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેમના ધર્મપત્ની મુંબઈમાં ગુજરાતી શીખવવા માટે એમણે ઉમદા કાર્ય કર્યું છે. એવા અનંતરાય બી મહેતાને સ્વામિનારાયણ ગુરુકુળ સ્વાગત કરે છે. જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ શશિકાંતભાઈ પાટડિયાનું સ્વાગત કરશે પૂજ્ય ગુરુજી. પૂજ્ય ગુરુજી અને રજનીભાઈ જાની ઝડપથી પધારશો. રજનીભાઈ
શશિકાંતભાઈ પાટડિયા. શશિકાંતભાઈ ગુરુજી સાથે ગુરુભાવ રાખે છે. તેઓ તેમના પિતાજીના સમયથી જ ગુરુજીની સાથે નિકટતાથી જોડાયેલા છે. આજના દિવસે શશિકાંતભાઈ સ્વામિનારાયણ ગુરુકુળ આપનું સ્વાગત કરે છે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ રાકેશભાઈ ધાનાણીનું સ્વાગત કરશે ગોવિંદ પ્રકાશ સ્વામીજી અને વિઠ્ઠલભાઈ. हमारी विद्या है संस्कार ત્યારબાદ વિજયભાઈ ધાનાણી અને રાકેશભાઈ બંને ભાઈઓ આવશે. એમનું સ્વાગત પૂજ્ય ગોવિંદ સ્વામીજી અને વિઠ્ઠલભાઈ કરી રહ્યા છે. બંને ભાઈઓ અને તેમનો પરિવાર ખૂબ જ સારા સત્સંગી છે. ગુરુજી સાથે તેમનો આત્મીય નાતો રહ્યો છે. સ્વામિનારાયણ ગુરુકુળ અને બાળકો પ્રત્યે પણ ખૂબ જ પ્રેમ ધરાવે છે. આજના દિવસે રાકેશભાઈ અને વિજયભાઈના કાકા રમેશભાઈ ધાનાણીને પણ આપણે યાદ કરીએ કે આજનો દિવસ સ્વામિનારાયણ ગુરુકુળ આપનું સ્વાગત કરે છે. इस गुरुकुल को माँ कहते हैं बेटों की तरह हम ત્યારબાદ रहते જેબી ચૌહાણ સાહેબ અહીંયા ઉપસ્થિત નથી. આજના દિવસે અમે સ્વામિનારાયણ ગુરુકુળ પરિવાર એમને પણ યાદ કરે છે, એમનું સ્વાગત કરે છે. ત્યારબાદ વિરેનભાઈ મલકાણનું સ્વાગત કરશે પૂજ્ય ગોવિંદ પ્રકાશ સ્વામીજી અને મોહનભાઈ ગાંધી. મોહનભાઈ ગાંધી પધારો. गुरुकुल धाम हमारा મોહનભાઈ પણ સાથે જોડાશે. ગોવિંદ પ્રકાશ સ્વામી અને મોહનભાઈ વિરેનભાઈ મલકાણનું સ્વાગત કરશે. गुरुदेव जी सबको જોરદાર તાળીઓથી વધાવીએ આપણે. ખૂબ ખૂબ આભાર સ્વામીજી. ત્યારબાદ કે માલાણી સાહેબનું સ્વાગત કરશે પૂજ્ય ગોવિંદ સ્વામીજી. તેમને પણ આજના તકે યાદ કરીએ, તેઓ ઉપસ્થિત નથી. ત્યારબાદ વિઠ્ઠલભાઈ ઠાકરસિંહભાઈ ઝાલાવાડિયા, તેઓ પણ ઉપસ્થિત નથી. जान से हमको प्यारा गुरुकुल धाम हमारा વિઠ્ઠલભાઈ ઝાલાવાડિયાનું સ્વાગત કરશે પૂજ્ય ગોવિંદ પ્રકાશ સ્વામીજી, હરિનંદન સ્વામીજી પધારો. તેઓ સંસ્થાના શુભચિંતક વિઠ્ઠલભાઈ, આજના દિને આપનું સ્વાગત થઈ રહ્યું હોય. સ્વામિનારાયણ ગુરુકુળ આનંદની લાગણી અનુભવે છે. प्यारा गुरुकुल धाम हमारा ત્યારબાદ અહીંયા માતૃશક્તિ પણ ઉપસ્થિત હોય. બહેનોનું સ્વાગત કરવા આપણે જઈ રહ્યા હોઈએ ત્યારે સૌપ્રથમ સ્વાગત ગીતાબેન બી પટેલ, જેમનું સ્વાગત કરશે શ્રીમતી શિલ્પાબેન ઝાલાવાડિયા અને શ્રીમતી પરિતાબેન જાની. જોરદાર તાળીઓથી અમને વધાવો. ગીતાબેન તેઓ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ પટેલના ધર્મપત્ની છે અને શિક્ષણ ક્ષેત્રે તેઓ ઊંડો રસ ધરાવે છે. સામાજિક કાર્યમાં પણ ગીતાબેન ખૂબ આગળ પડતા છે. આજના તકે સ્વામિનારાયણ ગુરુકુળ ગીતાબેનનું સ્વાગત કરે છે. जो है सद्विद्या प्रभु
भक्ति है ब्रह्म विद्या, शिक्षण सेवा का धाम गुरुकुल, भजन भक्ति का धाम गुरुकुल। ખૂબ ખૂબ આભાર આપનો શિલ્પાબેન, પરિતાબેન. ત્યારબાદ માલતીબેન એમ શેઠનું સ્વાગત કરશે શિલ્પાબેન ઝાલાવાડિયા. જોરદાર તાળીઓથી વધાવીએ. गुरुकुल धाम हमारा। માલતીબેન જેમના નામથી ગુજરાતી મીડિયમ સ્કૂલ બિલ્ડિંગ અને પ્રાર્થના હોલ છે અને તેમણે નાની મોટી ઘણી સેવા તેમના તરફથી રહી છે એવા માલતીબેનને આજની તકે સ્વામિનારાયણ ગુરુકુળ એમનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે. इस गुरुकुल को माँ कहते हैं, बेटों की तरह हम रहते हैं। गुरुकुल ત્યારબાદ पर हम बल बल जाए, जहाँ भी जाए भूल न पाए। धन्य धन्य तुझे गुरुकुल, हम बच्चों की जान गुरुकुल। ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ મિશેલબેન એમ શેઠનું સ્વાગત કરશે દેવકીબેન કામળિયા. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. મિશેલબેનનું સ્વાગત કરશે દેવકીબેન. गुरुकुल धाम हमारा। ખૂબ ખૂબ આભાર દેવકીબેન આપનો. ત્યારબાદ હંસાબેન પારેખનું સ્વાગત કરશે દેવકીબેન કામળિયા અને પરિતાબેન જાની. घनश्याम के हम सब दुलारे हैं, मैसेज हमारा प्रभु से प्यार, दुनिया सारी हमारी यार। ત્યારબાદ सत्संग की तू મીનાબેન शान મહેતાનું સ્વાગત કરશે પરિતાબેન જાની. તેઓ जान અનંતરાય મહેતાના ધર્મપત્ની છે અને મીનાબેન સારા લેખિકા પણ છે. એમને પણ આજના દિને જોરદાર તાળીઓથી વધાવીએ. से हमको प्यारा, गुरुकुल धाम हमारा। वंदे गुरुकुल धामम, वंदे गुरुकुल धामम, वंदे गुरुकुल धामम। स्वामी नारायण, 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 स्वामी नारायण। ખૂબ ખૂબ આભાર પરિતાબેન આપનો. શિલ્પાબેન ઝાલાવાડિયાને વિનંતી કરું કે તેઓ મોનાબેન ભટ્ટનું સ્વાગત કરશે. તેઓ હેમલભાઈ ભટ્ટના ધર્મપત્ની છે અને સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના શુભેચ્છક છે. गुरुकुल धाम हमारा, सारे जहां से अच्छा। गुरुकुल धाम हमारा, सत्यता हमारी મીનાબેન ભટ્ટનું સ્વાગત થઈ રહ્યું હોય જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. विद्या है। ત્યારબાદ सद्धर्म માલવિકાબેન પટેલનું સ્વાગત કરશે કશ્મીરાબેન મલકાણ. भक्ति है, કશ્મીરાબેન મલકાણને વિનંતી કરું કે તેઓ क्षण से માલવિકાબેનનું સ્વાગત કરશે. हो जान से માલવિકાબેનનું સ્વાગત કરશે કશ્મીરાબેન મલકાણ. गुरुकुल धाम हमारा, जान से માલવિકાબેનનું સ્વાગત થઈ રહ્યું છે. તેઓ સંસ્થાના શુભચિંતક છે. બાળકો પ્રત્યે તેમને ખૂબ જ લાગણી અને પ્રેમ છે એવા માલવિકાબેનનું સ્વાગત કરી ગુરુકુળ આનંદની લાગણી અનુભવે છે. इस गुरुकुल को माँ कहते हैं, बेटों की तरह हम रहते हैं। કશ્મીરાબેન ખૂબ ખૂબ આભાર આપનો. ત્યારબાદ દીપિકાબેન પાટડિયાનું સ્વાગત કરશે
परिताबेन जानी, भूल न पाए धन्य धन्य तुझे गुरुकुल। परिताबेन जानी ने विनंती करूं के ते दीपिकाबेन पाटडियाનું સ્વાગત કરશે। દીપિકાબેન સંસ્થાના શુભચિંતક, ગુરુકુળની સાથે જોડાયેલા બાળકો પ્રત્યે તેમને ખૂબ લાગણી। આજના તકે દીપિકાબેન, અમે તમારું સ્વાગત કરી ધન્યતા અનુભવીએ છીએ। જોરદાર તાળીઓથી વધાવીએ આપણે। ત્યારબાદ નયનાબેન પાટડિયા, તેમનું સ્વાગત કરશે ઉષાબેન ત્રિવેદી। ઉષાબેન ત્રિવેદીને વિનંતી કરું, ઉપસ્થિત નથી। નયનાબેન ઉપસ્થિત નથી। આજની તકે આપણે એમને યાદ કરીએ। सत्संग की तू शान गुरुकुल, विश्व शांति का दूत गुरुकुल। ओ जान से हमको प्यारा गुरुकुल धाम हमारा, जान से हमको प्यारा गुरुकुल धाम। હંસાબેન હિંમતભાઈનું સ્વાગત કરશે દેવકીબેન કામળિયા। જોરદાર તાળીઓથી વધાવી। ઉષાબેન ત્રિવેદીને પણ વિનંતી કરું કે તેઓ પધારો હંસાબેનનું સ્વાગત કરવા માટે। હંસાબેનનું સ્વાગત થઈ રહ્યું હોય। સ્વામિનારાયણ ગુરુકુળ ધન્યતાની લાગણી અનુભવે છે। प्यारा गुरुकुल धाम हमारा। હંસાબેનનું સ્વાગત થઈ રહ્યું હોય। ત્યારબાદ ઝાલાવાડિયા સાહેબનું સ્વાગત કરવા માટે હું પૂજ્ય ગોવિંદ પ્રકાશ સ્વામીજીને વિનંતી કરું કે તેઓ દિનેશભાઈ ઝાલાવાડિયા સાહેબનું સ્વાગત કરે। જોરદાર તાળીઓથી વધાવીએ। દિનેશભાઈ ઝાલાવાડિયા સાહેબ હર સવારથી લઈને સાંજ સુધી બાળકોના શિક્ષણ બાબતે સતત ને સતત ચિંતિત હોય છે અને બાળકોનું શિક્ષણ કેમ સુધરે, બાળકો કેવી રીતે બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બને તે માટે હર હંમેશ ચિંતા કરતા હોય છે એવા સ્વામિનારાયણ ગુરુકુળના આચાર્ય શ્રી દિનેશભાઈ ઝાલાવાડિયા સાહેબને જોરદાર તાળીઓથી વધાવો। ખૂબ ખૂબ આભાર સ્વામીજી આપનો। આપ ઉપસ્થિત રહેજો। ગોવિંદ સ્વામીજી આપ ઉપસ્થિત રહેશો। ગીગાભાઈ કામળિયાનું સ્વાગત કરશે ગોવિંદ સ્વામીજી। ગીગાભાઈ પધારો। ગીગાભાઈ કર્મિષ્ઠ વ્યક્તિ અને ગુરુકુળની અંદર નાની મોટી તમામ કામગીરી અને દરેક ક્ષેત્રે જે બિલ્ડિંગથી લઈ અને શિક્ષણ સુધી દરેક જગ્યાએ ગીગાભાઈ સતત ને સતત આખો દિવસ દોડતા જ હોય છે। ગીગાભાઈને આજની તકે સન્માન થઈ રહ્યું છે। જોરદાર તાળીઓથી આપણે વધાવીએ ગીગાભાઈ કામળિયા। ત્યારબાદ અરવિંદભાઈ ઢાપાને વિનંતી કરું કે પધારશો। ગોવિંદ સ્વામીજી આપનું સ્વાગત કરી રહ્યા છે। અરવિંદભાઈ ઢાપા। ત્યારબાદ મનીષભાઈ ચાવડાને વિનંતી કરું કે આપ પધારો। ગોવિંદ સ્વામીજી આપનું સ્વાગત કરવા માટે આપ પધારો। મનીષભાઈ ચાવડાનું સ્વાગત થઈ રહ્યું હોય તેમને જોરદાર તાળીઓથી વધાવો। બિલ્ડિંગની અંદર કન્સ્ટ્રક્શન કામની અંદર મનીષભાઈ ખૂબ જ અથાગ મહેનત કરી રહ્યા છે તો મનીષભાઈને આજની તકે સન્માન થઈ રહ્યું છે। સ્વામિનારાયણ ગુરુકુળ હર્ષની લાગણી અનુભવે છે। જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ। ખૂબ ખૂબ આભાર સ્વામીજી આપનો। ખૂબ ખૂબ આભાર ગોવિંદ સ્વામીજી આપનો। સ્વાગત
બાદ હવે આપણે વિદ્યાર્થીઓના જે પ્રોત્સાહનો પ્રાપ્ત થઈ રહ્યા છે, જે વિદ્યાર્થીઓ ઇનામ પ્રાપ્ત કર્યા છે અને જેમને ઇનામ લેવાનો ખૂબ જ આનંદ હોય એવા નાના બાળકો અહીંયા ઉપસ્થિત થવાના છે, ત્યારે સૌપ્રથમ SGFI રાજ્ય કક્ષાએ સ્કેટિંગ સ્પર્ધા થઈ હતી અને તેમાં ભીલ મિત રોહિતભાઈ ધોરણ 6 નો વિદ્યાર્થી SGFIમાં જિલ્લા કક્ષાએ સારું પરફોર્મન્સ કર્યું છે. દીપકભાઈ શેઠને વિનંતી કરું કે ભીલ મિતને પ્રોત્સાહિત કરશો. ભીલ મિત ઝડપથી આવો સ્ટેજ ઉપર. દીપકભાઈ આપ એમને પ્રોત્સાહિત કરશો. ભાઈ એમના માટે ઝડપથી ભીલ મિત જે ધોરણ 6 માં અભ્યાસ કરે છે, SGFI રમતોત્સવ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ તેમણે પ્રથમ નંબર પ્રાપ્ત કરીને રાજ્ય કક્ષાએ પસંદ થયો છે. સ્કેટિંગ બહુ સરસ કરે છે, જોરદાર તાળીઓથી વધાવો. ત્યારબાદ શેઠ દર્શન જયેશભાઈ ધોરણ 12 માં અભ્યાસ કરે છે. યશભાઈ પારેખને વિનંતી કરું કે તેમને પ્રોત્સાહિત કરશો. શેઠ દર્શન. શેઠ દર્શન ધોરણ 12 માં અભ્યાસ કરે છે. અંડર 19 માં બેડમિન્ટન રમતની અંદર તેમણે જિલ્લામાં 4થો નંબર પ્રાપ્ત કર્યો છે અને રાજ્ય કક્ષાએ પસંદ થયો છે. જોરદાર તાળીઓથી દર્શનને વધાવીએ. ખૂબ છોકરો મહેનતુ છે. ત્યારબાદ ભીલ નયન રોહિતભાઈનું સ્વાગત કરશે નિકુંજભાઈ શાહ. ભીલ નયન પધારશે ઝડપથી. ભીલ નયન ધોરણ 5 માં અભ્યાસ કરે છે. SGFI જિલ્લા કક્ષાએ સ્કેટિંગ સ્પર્ધાની અંદર અંડર 11 માં તેમણે 4થો નંબર પ્રાપ્ત કર્યો છે. રાજ્ય કક્ષાએ પણ તે પસંદગી પામ્યો છે. જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ શિયાળ પ્રદીપ રવજીભાઈ તેમનું સ્વાગત કરશે મધુસૂદનભાઈ શેઠ. શિયાળ પ્રદીપ. શિયાળ પ્રદીપ ધોરણ 12 માં અભ્યાસ કરે છે. SGFI અંડર 19 વિઘ્ન દોડમાં જિલ્લામાં 2જો નંબર પ્રાપ્ત કર્યો છે અને રાજ્ય કક્ષાએ તેમની પસંદગી થઈ છે. તો એમને જોરદાર તાળીઓથી વધાવીએ. આભાર મધુસૂદનભાઈ આપનો. ઉભો રહેજો ભાઈ પ્રદીપ, 2 મિનિટ. પ્રદીપ. ત્યારબાદ શિયાળ પ્રદીપ રવજીભાઈ ખેલ મહાકુંભમાં ધોરણ 12 માં તેમણે અંડર 17 માં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. શ્રીમાન ભરતભાઈ પટેલને વિનંતી કરું કે પ્રદીપને પ્રોત્સાહિત કરશે. ભરતભાઈ પટેલ. ખેલ મહાકુંભની અંદર ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પ્રદીપ. 1 મિનિટ ઉભો રહેજો ભાઈ, 2 મિનિટ. ત્યારબાદ અંડર 17 દોડમાં તે જિલ્લા કક્ષાએ પ્રથમ આવ્યો છે. તો શૈલેષભાઈ પટેલને વિનંતી કરું કે આ વિદ્યાર્થી 4 સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો છે. 4 સ્પર્ધાની અંદર 4 ઇનામ લેવાનો છે આજના દિવસે. ભરતભાઈને વિનંતી કરું કે અમને પ્રોત્સાહિત કરશો. ત્યારબાદ પંડ્યા ધ્યેય ચેતનભાઈ એમનું સ્વાગત કરશે દિવ્યેશભાઈ ગાજીપરા. પંડ્યા ધ્યેય. ઉપસ્થિત નથી. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો, દિવ્યેશભાઈ. ત્યારબાદ બાંભણિયા જતીન કરશનભાઈ તેમનું સ્વાગત કરશે લક્ષ્મણભાઈ ગોધિયા. લક્ષ્મણભાઈ ગોધિયા, બાંભણિયા જતીન. ખૂબ ખૂબ આભાર આપનો.
ત્યારબાદ જિંજાળા જેનિલ ભાવેશભાઈ, તેમનું સ્વાગત કરશે હિંમતભાઈ પારેખ. જોરદાર તાળીઓથી વધાવો. તે ધોરણ 5માં અંડર 11માં દોડ સ્પર્ધામાં તેમનો 3જો નંબર પ્રાપ્ત કર્યો છે. તો તેમનું સ્વાગત થઈ રહ્યું છે. જેનિલને જોરદાર તાળીઓથી વધાવો. ત્યારબાદ ચૌહાણ રુદ્ર વિપુલભાઈ, તેમનું સ્વાગત કરશે શ્રીમાન અનંતરાય બી મહેતા. અનંતરાય બી મહેતા તેમનું સ્વાગત કરશે ચૌહાણ રુદ્ર. ખૂબ ખૂબ આભાર આપનો. ત્યારબાદ મકવાણા ભવદીપ વલ્લભભાઈ, રજનીભાઈ જાનીને વિનંતી કરું કે તેઓ એમનું સ્વાગત કરશે. રજનીભાઈ જાની. એ બી મહેતા સાહેબને વિનંતી કરું કે આપ એમનું સ્વાગત કરશો. મકવાણા ભવદીપ ધોરણ 12માં અભ્યાસ કરે છે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ જાજલ પરમ જિગ્નેશભાઈ, તેમનું સ્વાગત કરશે શશિકાંતભાઈ પાટડિયા. જાજલ પરમ પધારો. ઇંગ્લિશ મીડિયમ દોડની અંદર 4થો નંબર પ્રાપ્ત કરેલો છે ખેલ મહાકુંભ તાલુકા કક્ષાએ. ત્યારબાદ જાંજલ પરમ જિગ્નેશભાઈ. રાકેશભાઈ ધાનાણીને વિનંતી કરું કે આપ એમને પ્રોત્સાહિત કરશો. જાજલ પરમ ઇંગ્લિશ મીડિયમનો વિદ્યાર્થી, દોડ અને સ્ટેન્ડિંગ બ્રોન્ઝ જમ્પ બંનેમાં 4થો નંબર તેમણે પ્રાપ્ત કરેલો છે. 2 ઇનામ મળે છે આ બાળકને. એમને જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. ત્યારબાદ ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાએ પંડ્યા ધ્યેય ચેતનકુમાર. પંડ્યા ધ્યેયનું સ્વાગત કરશે વિજયભાઈ ધાનાણી સાહેબ. ધોરણ 5માં જિલ્લા કક્ષાએ યોગાસન સ્પર્ધામાં ધ્યેયનો નંબર પ્રાપ્ત થયો છે. 2ય નંબર આવ્યો છે. જોરદાર તાળીઓથી વધાવો. ત્યારબાદ શિયાળ પ્રદીપ રવજીભાઈ. હેમલભાઈ ભટ્ટને વિનંતી કરું કે આપ પધારો, એમને પ્રોત્સાહિત કરો. 4થું ઇનામ છે આ બાળકનું. આ છોકરાનું 4થું ઇનામ છે. ધોરણ 12માં અભ્યાસ કરે છે. અંડર 17 દોડ સ્પર્ધામાં તેમણે 2જો નંબર પ્રાપ્ત કર્યો છે. જોરદાર તાળીઓથી વધાવો. ત્યારબાદ ભીલ નયન રોહિતભાઈનું સ્વાગત કરશે વિરેનભાઈ મલકાણ. ભીલ નયન ઉપસ્થિત થશે. ભીલ નયનનું સ્વાગત કરશે મલકાણ સાહેબ. ધોરણ 5માં અંડર 11માં સ્કેટિંગ સ્પર્ધામાં તેમણે 3જો નંબર પ્રાપ્ત કર્યો છે. જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ ગોહિલ સ્મિથ હિરણભાઈનું સ્વાગત કરશે દિવ્યેશભાઈ. ગોહિલ સ્મિથનું સ્વાગત કરશે દિવ્યેશભાઈ. ઝડપથી આવજો ભાઈ. ધોરણ 5માં તેમનું સન્માન થઈ રહ્યું હોય. ધોરણ અંડર 11 સ્કેટિંગ સ્પર્ધામાં 4થો નંબર તેમને પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. ત્યારબાદ તેજસ્વી તારલાઓ, જે ધોરણ 10 અને 12ની અંદર જેમણે નંબર પ્રાપ્ત કર્યા છે. ધોરણ 10માં જેમનો 2ય રેન્ક રહ્યો છે એવા ડાભી અંકુર શાંતિભાઈ, એમનું સ્વાગત કરશે વિઠ્ઠલભાઈ ઝાલાવાડિયા. $99.28 PR સાથે ખૂબ ખૂબ આભાર વિઠ્ઠલભાઈ આપનો. ત્યારબાદ ધોરણ 12માં પ્રથમ રેન્ક પ્રાપ્ત કરે છે કુચા અમિત વલ્લભભાઈ. ત્યારબાદ બહેનોમાં જેમણે ઇનામ પ્રાપ્ત કર્યા છે બહેનોના નામની યાદી અહીંથી રજૂ કરું છું. રમતગમતમાં
અને રાજ્ય કક્ષાએ એસજીએફઆઈમાં જાની હિનલ અનિલભાઈ તેમનું સ્વાગત કરશે ગીતાબેન પટેલ. જોરદાર તાળીઓથી વધાવીએ આપણે. બહેનોનું સ્વાગત થઈ રહ્યું હોય. એસજીએફઆઈ જિલ્લા કક્ષાએ અંડર 19 ચેસ સ્પર્ધામાં તેમનો 3જો નંબર પ્રાપ્ત થયો છે. જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ પંડ્યા તપસ્યા મનીષકુમાર તેમનું સ્વાગત કરશે માલતીબેન શેઠ. ત્યારબાદ વાળાકી મૈત્રી લલિતભાઈ તેમનું સ્વાગત કરશે મિશેલબેન શેઠ. ત્યારબાદ વાળાકી મૈત્રી બીજી વખત વાળાકી મૈત્રી ધોરણ 7માં રમતોત્સવ સ્પર્ધામાં અંડર 11માં જેમનું સન્માન થઈ રહ્યું છે. હંસાબેન પારેખને વિનંતી કરું કે મૈત્રીબેનને બીજી વખત પ્રોત્સાહિત કરશો. ત્યારબાદ પટેલિયા ઈશાનીબેનને નું સન્માન કરશે મીનાબેન મહેતા. પટેલિયા ઈશાનીબેન ધોરણ 5માં અભ્યાસ કરે છે. અંડર 11માં સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં 4થો નંબર પ્રાપ્ત કર્યો છે. એમનું સન્માન થઈ રહ્યું છે. પ્રોત્સાહિત બાળકોને કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવો. ત્યારબાદ ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાએ બારૈયા ભૂમિકા ધર્મેશભાઈ તેમનું સન્માન કરશે મોનાબેન ભટ્ટ. બારૈયા ભૂમિકાબેન ધોરણ 11માં અભ્યાસ કરે છે. જિલ્લા કક્ષાએ અંડર 17માં બેડમિન્ટનમાં તેમનો 3જો નંબર પ્રાપ્ત કર્યો છે. જોરદાર તાળીઓથી વધાવો. ત્યારબાદ સુરજીવાલા દેવાંગી પિયુષભાઈ તેમનું સન્માન અને બાળકોને પ્રોત્સાહિત કરશે શ્રીમતી માલવિકાબેન. દેવાંગીબેન ધોરણ 9માં અભ્યાસ કરે છે. અંડર 17 બેડમિન્ટનમાં 4થો નંબર તેમણે પ્રાપ્ત કર્યો છે. તેમને પ્રોત્સાહિત કરશે માલવિકાબેન. ત્યારબાદ તેજસ્વી તારલાઓ જેમણે ધોરણ 10 અને 12માં નંબર પ્રાપ્ત કર્યા છે એવા બહેનો ધોરણ 10માં ધડુક બ્રિંદા ધનજીભાઈ તેમને પ્રોત્સાહિત કરશે દીપિકાબેન પાટડિયા. ત્યારબાદ કુચા હસ્તી મગનભાઈ તેમને પ્રોત્સાહિત કરશે હંસાબેન ઝાલાવાડિયા. ધડુક બ્રિંદાબેનના વાલી ઉપસ્થિત હોય. ધડુક બ્રિંદાબેન 99.42 PR સાથે તેમણે પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે. તેમના વાલી ઇનામ લઈ રહ્યા છે. ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા. દીપિકાબેન આપનો આભાર. ત્યારબાદ કુચા હસ્તીબેનનું સ્વાગત હંસાબેન ઝાલાવાડિયા તેમને સન્માનિત કરી રહ્યા છે. કુચા હસ્તીબેન. ત્યારબાદ સતીશભાઈનું સન્માન રજનીભાઈ જાની કરશે. ત્યારબાદ
સતીશભાઈનું સ્વાગત રજનીભાઈ જાની કરશે. સાથે હરિજીવન સ્વામી પણ જોડાશે, હરિનંદન સ્વામી પણ જોડાશે. સતીશભાઈનું સન્માન થઈ રહ્યું હોય. આજની તકે સતીશભાઈ આપનું સન્માન થઈ રહ્યું હોય. સ્વામિનારાયણ ગુરુકુળ હર્ષની લાગણી અનુભવે છે. ખૂબ ખૂબ આભાર સ્વામીજી રજનીભાઈ આપનો. અહીંયા આપણો ઇનામ વિતરણ કાર્યક્રમ અહીંયા પૂર્ણ થઈ રહ્યો છે. સર્વે મહેમાનશ્રીઓને 2 મિનિટ શાંતિ જાળવશો. બધા બેસી જાઓ. 2 જ મિનિટ. હા બધા ગુરુ 2 મિનિટ. બધા મહેમાનોનું દાતાઓનું સન્માન સંસ્થા દ્વારા અહીંથી થયું. અને હું તો ઘણા વખતથી આ પ્રોગ્રામમાં આવું છું. આ સંચાલક છે ને એને એક વખત તાળીઓથી વધાવો. અમારી સાધુઓની મોટી સભાઓમાં સંચાલકમાં હાલે એમ છે ને સાધુ થાય એવો જીવ છે, આપણે કરવો નથી. ખેર અમારા આટલા બધા સંતો અહીંયા ઉપસ્થિત છે, ઘણા બધા ધામોથી છે. સમયાભાવે બધા ધામના સંતોના નામ નહીં લઉં, પણ બધા સંતો વતી 3 સંતો પ્રતિનિધિ રૂપે સંસ્થાના સંચાલક આટલું ભવ્ય સરસ આયોજન જેમણે કર્યું છે. આ સંસ્થાનું અને અમારા પુરાણી દાદાની માળાનું તપનું ફળ એટલે હરિનંદન સ્વામી. આ બધા સંતોના લાડીલા સંત એટલે હરિનંદન સ્વામી. તમને નમને બધાને ભેગા કર્યા એટલે હરિનંદન સ્વામીએ. તમને બધાને સાફા બાંધ્યા, કેવા સરસ રૂડા લાગો છો તમે. લગ્નને માંડવી હતા ને તેદી આવા નહોતા લાગતા, એની કરતાં અત્યારે સારા લાગો છો. આ બધાનું મૂળ હરિનંદન સ્વામી. એટલે હરિનંદન સ્વામી આગળ આવે, ગોવિંદ સ્વામીજી આવે, અમારા બધા સંતો વતી વડીલ પુરાણી સ્વામી ભક્તિ સ્વરૂપદાસજી સ્વામી, કપી સ્વામીજી અને ભક્તિ કિશોર સ્વામી, આ ત્રણેય સંતો, બધા સંતો વતી, દાતાઓ વતી, યજમાનો વતી, બધા વતી આ ગુરુ સેવકનું સન્માન અમારે કરવું છે. અને પુરાણી દાદા હરિજીવન સ્વામી પણ તેમાં જોડાશે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. સંસ્થાના પ્રમુખ શ્રી ગોવિંદ પ્રકાશ દાસજી સ્વામીનું સ્વાગત થઈ રહ્યું છે અને હરિનંદન સ્વામીજીનું સ્વાગત થઈ રહ્યું છે, જે સંસ્થાના સંવાહક છે. તેમના માર્ગદર્શનથી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા અત્યારે કાર્ય કરી રહી છે એવા હરિનંદન સ્વામીજી, ખૂબ ખૂબ આભાર સ્વામીજી આપનો.